મહારાષ્ટ્રની અંદર રત્નાગિરી જિલ્લાનું એક નાનકડું એવું ગામ, ત્યાં રાજુ કરીને એક છોકરો અને મા બાપ પરિસ્થિતિ સામાન્ય, અને રાજુ 7 ધોરણ સુધી અભ્યાસ કર્યો ગામની અંદર. પછી એના મમ્મી પપ્પાએ ત્યાં 7 ધોરણ સુધી જ સ્કૂલ હતી, એટલે પછી એમને નાસિક ભણવા મોકલ્યો. નાસિક નજીક પડતું, ત્યાં હોસ્ટેલની અંદર રહે ને મા બાપ મહેનત મજૂરી કરી અને ફીના પૈસા મોકલે અને એમને ભણાવ્યો, ખૂબ ભણાવ્યો. પણ છોકરાને થોડો કુસંગનો સંગ લાગી ગયો, પણ ભણવામાં હોશિયાર હતો એટલે ભણવામાં ખૂબ આગળ નીકળ્યો અને એક છોકરી સાથે એમને મનમેળ થઈ ગયો અને લગ્ન સુધી પહોંચી ગયા. પણ એ કહે કે મારું ભણતર પૂરું થાય પછી આપણે લગ્ન કરીએ. અને એ ભણવામાં ખૂબ આગળ વધ્યો અને જીપીએસની પરીક્ષા આપી અને એમાં અંદર એ કલેક્ટર બન્યો. અને કલેક્ટર બન્યો અને લગ્ન કરી લીધા. અને આ બધી વસ્તુ થઈ પછી એના મા બાપ વિચાર્યા નથી. ત્યાં થોડાક સમયની અંદર શિક્ષક એક જે એમના ગામના ભણાવતા, એક દિવસ પેપરની અંદર આવ્યું એટલે રાજુના પપ્પાને ઘરે ગયા શિક્ષક અને બતાવ્યું કે આ તમારો રાજુ તો જુઓ કલેક્ટર બની ગયો. નિર્ણય કર્યો, 5-7 વર્ષથી તો રાજુ આવ્યો જ નથી. પછી કલેક્ટર બન્યા પછી રાજુના મમ્મી કહે કે હાલો નહીં આપણે રાજુને મળી આવીએ, કારણ કે ઘણા સમયથી આપણે રાજુને મળ્યા નથી. એના પપ્પા કહે કે હવે કંઈ મળવા જેવું છે નહીં, કારણ કે લગ્ન કરી લીધા તોય આપણને જાણ નથી કરી, કંઈ કીધું નથી, તો હવે આપણે જઈને શું કરશું એમ. પણ હવે માં તો માં, બીજા વગડાના વા, પણ માને તો એમ થાય જ કે મળી લઉં. ત્યાર પછી એ બંને જાય છે અને ગોતતા ગોતતા એ કે ભાઈ આ રાજુ કલેક્ટર સાહેબનો બંગલો, એમ કરતાં કરતાં ગોત્યો અને એમના સામાન્ય પરિસ્થિતિ ગરીબ હતા એટલે ત્યાં બંગલે તો પહોંચી ગયા. પણ જે એમના નોકરો હતા નીચે તે એમને નથી આવવા દેતા. એ કે આ મારો દીકરો છે, આ તમારો દીકરો ને આ હવે કલેક્ટર સાહેબ છે ને હવે તમે તો જુઓ આ લઘર વગર કપડાં પહેર્યા, પણ એને ન આવવા દીધા. રગઝગ ચાલી ત્યાં રાજુ એમનો અવાજ સાંભળે છે, જોવે છે બારીમાંથી. જોયું રગઝગ ચાલુ છે, એમને કહે કે એમને જવા દો, અહીંયા આવવા નહીં દેતા. અહીંયા મોટા સાવકાર આવતા હોય છે, મંત્રી આવતા હોય છે, બધા મોટા મોટા માણસો આવતા હોય છે. હવે હું આ મા બાપને હું અહીંયા રાખીશ તો કેવું લાગશે, મારી ઘરવાળીને નહીં ગમે, કારણ કે એ એજ્યુકેશન પૈસાવાળી ભણેલી. આવું રાજુને મનની અંદર ત્યારે એના બાપાને ખૂબ લાગી આવ્યું. ત્યાં ને ત્યાં જ એણે પ્રાણ છૂટી ગયો, આઘાત લાગી ગયો. તો પણ રાજુ એનો અગ્નિ સંસ્કાર કરવા પણ નથી જતો. ત્યારે એમના જે નોકરો હોય, ત્યાં નદી છે નાસિકની અંદર, ગોદાવરી નદી છે, ત્યાં એમનો અગ્નિ સંસ્કાર કરે છે. અગ્નિ સંસ્કાર કર્યો પછી માં હવે એ ટિકિટના તે ઉસીના પાસીના કરીને આવ્યા હતા. હવે તો પાછું જવું કેમ? પછી તો એને માં ધર્મશાળાની અંદર ત્યાં રહે અને છૂટક કામ કરે અને ખાવાનું આપી જાય બધા લોકો ધર્મશાળામાં. આવી પરિસ્થિતિ હાવ માની. આ રાજુ કોઈ દી બોલાવે ને મા બાપને. રાજુને ઘેરે પત્નીને પ્રસૂતિનો સમય આવ્યો 2 વર્ષ પછી. ત્યાર પછી નોકરની જરૂર કે ઘરકામ કરી શકે એવું, એટલે એમના માણસોને મોકલ્યા. એ કે જાઓ કોઈ આપણે ઘરે કામ કરી શકે એવા કોઈ ડોશી વૃદ્ધ કોઈ પણને લઈ આવો. ત્યારે એના નોકર જાય છે ને ગોતે છે ધર્મશાળાની અંદર. તે એક માજીને બધાને પૂછે, તે માજી કે હા હું આવીશ. માજી તૈયાર થઈ ગયા.
ત્યારે માજી ઘરે આવ્યા. ઘરે આવી અને દીકરો ઘરે હતો ને, પત્ની હોસ્પિટલની અંદર. પછી દીકરો એમના કામ પર છોડીને ઘરે આવ્યો સાંજે વહેલા 5-6 વાગ્યે. ત્યારે એકલો ખૂબ તાવ ચડેલો, માથું દુખતું, એના રૂમની અંદર સૂતો. હવે આ ડોશીમાં એના માં જ હતા, પણ એક કામવાળીના રૂપમાં. ત્યારે રાજુ ખૂબ હુંકારા કરે છે, માથું દુખે, સખત તાવ, પત્ની હોસ્પિટલની અંદર, પ્રસૂતિનો સમય. ત્યારે માં કે સાહેબ માથું દબાવી આપું. પછી રાજુને ખોળામાં માથું મૂક્યું અને દબાવે છે માથું. અને માના આંસુ પડ્યા. ત્યારે નિરખીને જોયું કે આ તો મારી માં છે, મારી માં છે આ તો. ત્યારે આ તો મારી માં છે. ત્યારે એનું હૃદય ભરાઈ જાય છે માનું, અને માં પણ પ્રાણ છોડી દે છે ત્યાં જ. ને જે રાજુને લાગી આવ્યું છે, જે એમને જ્ઞાન થયું કે આ મારા લીધે મા બાપ આજે નથી, બાપ પણ આ રીતના ગુજરી ગયો, માં પણ હું કાંઈ સેવા ન કરી શકી, હું કેવો દુર્ભાગ્ય કહેવાઉં. ત્યાર પછી રાજુને ખૂબ લાગી આવ્યું અને એમને ઘરનો પણ ત્યાગ કરી દીધો, સંસારનો ત્યાગ કરી દીધો અને ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા, ભગવા વસ્ત્ર ધારણ કરી લીધા. અને રાજુ મહાત્મા તરીકે આજે મહારાષ્ટ્રની અંદર બધાને શીખ આપે છે કે તમે કોઈ દિવસ તમારા મા બાપને નહીં છોડતા, કોઈ દિવસ હેરાન નહીં કરતા, ક્યારેય એને નહીં છોડતા. આવો જે ઉપદેશ આપે છે ઘેર ઘેર જઈને, અને એમણે સંસારનો પણ ત્યાગ કરી દીધો. રાજુ મહાત્મા તરીકે એ ઓળખાય છે હાલની અંદર. એટલે આ સત્ય ઘટના છે.